વાર્તા સાંભળવી છે ને? ચાલો તારે સંભળાવી દઈએ સરસ મજાની વાર્તા. વાર્તાનું નામ છે ચાલાક બચ્ચું. એક મોટું જંગલ. આ જંગલની બાજુમાં એક નાનકડો વાડો. આ વાડામાં બકરો, બકરી અને તેનું લવારું રહે. આ લવારું ભારે તોફાની, પણ હોશિયાર પણ ખરું, ચાલાક પણ ખરું અને હંમેશા આજુબાજુની જગ્યાનું અવલોકન કરે. નવું નવું જાણવાની અને જોવાની કુતૂહલ વૃત્તિ. એના લીધે આ બચ્ચું આખો દિવસ જંગલમાં રખડ્યા કરે. અને આ બચ્ચું છે ને જંગલમાં એકલું એકલું રખડ્યા કરે એટલે એના મા બાપને એની ભારે ચિંતા રહેતી. પણ આ તો તોફાની બારકસ મા બાપની ચિંતાનો ફુવારો બનાવીને નાહી લે. એક દિવસ આ ચાલાક બચ્ચું જંગલમાં સાપના રાફડા જોવા માટે એકલું એકલું ફરવા નીકળી પડ્યું. અને સાંજ પડી ગઈ અને પછી તો ઘરે પાછો આવવાનો રસ્તો ભૂલી ગયો, પોતાના વાડાનો રસ્તો ભૂલી ગયો. પણ આ છે ને ચાલાક હતું, સાથે સાથે બહાદુર પણ હતું. તો એણે વિચાર્યું કે હવે મારી રક્ષા મારે જ કરવી પડશે. તો પછી એણે શું કર્યું ભાઈ? એની આજુબાજુની જગ્યાનું અવલોકન કરવાનું શરૂ કર્યું. ત્યાં એની નજર એક નીચે સિંહના પગલાંની છાપ પર પડી અને એને એક યુક્તિ સૂજી. અને એ તો સિંહના પગલાંની છાપની બાજુમાં જઈને બેસી ગયું. અને પછી ઝાડ દાદા જોડે વાતો કરવા લાગ્યું. ઓ ઝાડ દાદા, મને બહુ ભૂખ લાગી છે, થોડા કૂણા કૂણા પાંદડા આપો ને. તો ઝાડ દાદા કહે, લેને આ મારા કૂણા કૂણા પાંદડા, તું તારે ખા ને, મારે ક્યાં પૈસા ચૂકવવાના છે, કે તારે ક્યાં પૈસા ચૂકવવાના છે. તું આ પાંદડા ખા અને મારું સરસ મજાનું ગીત સાંભળતો જા. પછી બચ્ચું તો પાંદડા ખાવા લાગ્યું અને ઝાડ દાદાનું ગીત સાંભળવા લાગ્યું. ઝાડ દાદા ગીત ગાવા લાગ્યા. અમે નાના નાજુકને રૂપાળા લીલા પાનવાળા, કે ઝાડ અમે ઉપયોગી, અમે દેતા છાંયડાની રૂડી પૂંજી, જ્યાં પંખી ગીત ગુંજે, કે ઝાડ અમે ઉપયોગી. ઝાડ દાદા કહે, જોયું બચ્ચા, અમે કેવા ઉપયોગી છીએ, બધાને છાંયડો આપીએ અને ખાવા માટે ખોરાક આપીએ. બચ્ચું કહે, વાત તો સાચી છે હો ઝાડ દાદા. ત્યાં તો ધમ ધમ કરતો કેસરી રંગનો, શરીરે કાળા પટ્ટાવાળો, ખૂબ મોટી ગર્જના કરવાવાળો એવો બિલાડીનો મામો આવી ચડ્યો. અને બચ્ચાને જોયું અને બચ્ચાને કહ્યું, બચ્ચા, હું તને ખાઉં. બચ્ચો સામે બોલ્યું, એ વાઘ, ચલ ભાગ, શરણે છું, આ પગલાને હું શરણે છું. વાઘ કહે, આ કોનું પગલું છે? તું કોના પગલાને શરણે છે? બચ્ચાએ જવાબ આપ્યો, વાઘ મામા, આ તો જંગલના રાજા સિંહનું પગલું છે. મને કહીને ગયા છે કે બચ્ચા, તું મારો શિકાર છે. હું નદીએ પાણી પીને આવું છું, ત્યાં સુધી મારા પગલાંની બાજુમાં બેસ. જો કોઈ તારો શિકાર કરશે તો હું એને ફાડી નાખીશ. પછી જંગલનો પેલા વાઘ મામા કહે કે આ જંગલના રાજા સિંહ જોડે મારે નાકની કોઈ મગજમારી કરવી નથી. ચાલ, હું મારો બીજો શિકાર શોધી લઈશ. અને વાઘ તો ત્યાંથી ચાલતો થયો અને બચ્ચું તો પાછું મજામાં સરસ રીતે બેસી ગયું. થોડી વાર થઈ, ત્યાં ફરીથી ધમ કરતો, શરીરે કેસરી રંગનો, કાળા ગોળ ટપકાવાળો અને ક્યારેય ગર્જના ના કરનારો, ખૂબ ઝડપથી દોડવાવાળો એવો ચિત્તો ત્યાં આવી ચડ્યો. એણે પણ બચ્ચાને જોયું અને બચ્ચાને જોઈને કહ્યું, એ બચ્ચા, હું તને ખાઉં. બચ્ચું કહે,
ચિત્તા એ ચિત્તા તારી કિટ્ટા, એ ચિત્તા તારી કિટ્ટા, શરણે છું આ પગલાને હું શરણે છું. ચિત્તો કહે આવડી કોનું પગલું છે અને તું કોના પગલાને શરણે છે? બચ્ચાએ જવાબ આપ્યો, આ તો જંગલના રાજા સિંહનું પગલું છે. મને કહીને ગયા છે કે તું મારો શિકાર છે. જો કોઈ તારો શિકાર કરશે તો એને જંગલમાંથી તડી બહાર કાઢી મૂકીશ, જંગલમાંથી બહાર કાઢી મૂકીશ. તો ચિત્તાને થયું કે મારે તો બેઘર થવું નથી, મને તો કેટલાય શિકાર મળી રહેશે. ચાલ હું તો મારો નવો શિકાર શોધી લઈશ. એમ કરીને ચિત્તો પણ ત્યાંથી ચાલ્યો ગયો. આમ કરતાં કરતાં તો ત્યાંથી શિયાળ આવ્યો, વરુ આવ્યો, ઘણા બધા જંગલી પ્રાણીઓ આવ્યા. પણ બચ્ચાએ પોતાની ચાલાકીથી બધાને ખદેડી મૂક્યા. અને પછી તો થોડા સમય પછી જંગલનો રાજા સિંહ જ ત્યાંથી પસાર થયો. ધમ ધમ કરતો જંગલનો રાજા આવ્યો અને એણે પણ બચ્ચાને જોયું અને બચ્ચાને કહ્યું, બચ્ચા હું તને ખાઉં. તો બચ્ચાએ કહ્યું, આ વખતે છે ને બચ્ચાએ ખૂબ નમ્રતાથી રાજાજીને પ્રણામ કર્યા અને નમ્રતાપૂર્વક કહ્યું, રાજાજી તમે મારો શિકાર કરી શકો છો. તો રાજા કહે, કેમ બચ્ચા તું મને એમ કહે છે? તો બચ્ચાએ કહ્યું, આખો દિવસ તમારા પગલાંએ મારું રક્ષણ કર્યું છે રાજાજી, અને સાચું કહું મને તો તમારી આ સુંદર મજાની કેસવાળી બહુ જ ગમે છે. અને તમારી ગર્જનાથી તો જંગલના પ્રાણીઓ નહીં પણ ઝાડના પાંદડા પણ થરથર કાપે છે. પણ મને તો તમારો જરાય ડર લાગતો નથી, કારણ તમારા પગલાંએ મારું રક્ષણ કર્યું છે. હવે તમે મારો શિકાર કરો. તો જંગલનો રાજા સિંહ થોડી વાર વિચાર કરવા લાગ્યો અને પછી બકરા સામે જોઈને મલકાયો અને બચ્ચાને કહ્યું, બચ્ચા જો મારા પગલાંએ તારું રક્ષણ કર્યું હોય તો હું તારો શિકાર કેવી રીતે કરી શકું? ચાલ તારી હોશિયારી અને ચતુરાઈથી તને જીવન દાન આપું છું, પણ મને એક વચન આપ. બચ્ચાએ કહ્યું, શું વચન આપું રાજાજી? તો સિંહે કહ્યું, હવે પછી તારા મા બાપને પૂછ્યા વગર, એમને જણાવ્યા વગર આ રીતે એકલો એકલો જંગલમાં રખડવા નીકળી પડતો નહીં. બચ્ચાએ કહ્યું, ચોક્કસ રાજાજી, તમે કહેશો એમ કરીશ. પછી જંગલના રાજા સિંહે જ બચ્ચાને એના ઘરે પહોંચાડ્યું અને બચ્ચું એની માને ચોંટ્યું અને મમ્મીને ખૂબ વાલ કર્યું અને ખાધું પીધું ને રાજ કર્યું.